Co-presenting by Tirupati Cotton Syrup. Restore health का perfect balance. Tirupati edible oils. દેશમાં લોકસભા ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં પણ ભાજપ કોંગ્રેસે મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. સુરતની બારડોલી બેઠક લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે પ્રભુ વસાવા પર ત્રીજી વખત ભરોસો મૂક્યો છે, તો કોંગ્રેસે યુવા ચહેરા તરીકે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર શ્રી ગણેશ કરી ચૂક્યા છે. આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી. ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું. સાહેબ, સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, વ્યારાના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે, કેવું ઇલેક્શન? લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે, એ કાયમ ઉભા રાખતી આવેલી છે. પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા, ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદ રૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3 ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે. ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે. બારડોલી લોકસભામાં કોંગ્રેસ પક્ષે 2024ના લોકસભાની ચૂંટણી માટે મારી પસંદગી કરી છે, ત્યારે મને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. પરીક્ષા અઘરી છે પરંતુ અશક્ય નથી. સમગ્ર લોકસભામાં જેટલા તાલુકામાં અમે અત્યાર સુધી મિટિંગો કરી, જે વિસ્તારમાં પ્રવાસ કર્યો, એ તમામ વિસ્તારોમાં ખૂબ જ સારો પ્રતિભાવ અમને મળ્યો છે. એ જોતાં મને એવું લાગે છે કે આ વખતે પ્રજાએ મન બનાવી લીધું છે કે બારડોલી લોકસભાની સીટ કોંગ્રેસ પક્ષને સમર્પિત કરશે. ખાસ કયા મુદ્દાઓ છે ચૂંટણી જીતવા માટે આપણી પાસે? મેં કહ્યું તે પ્રમાણે તમે જોશો કે હમણાંના સમયમાં શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. આપણો વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારના બાળકો 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાની ફી ભરી અને શિક્ષણ મેળવી શકે એવી ખૂબ જ ઓછી શક્યતાઓ છે. એ જોતાં હું એવું માનું છું કે આદિવાસીઓને ફરીથી મજૂર બનાવવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે અને એના માટે થઈ અને આદિવાસી પ્રજા જાગૃત થઈ ગઈ છે. બેરોજગારીનું પ્રમાણ તમે જોશો, જે વિદ્યાર્થીઓ થોડું ઘણું ભણી અને ડિગ્રીઓ મેળવે છે તો પેપરો ફૂટી જાય છે પરીક્ષાના. હવે પેપરો ફૂટે પછી પરીક્ષા લેવાનો સમય મર્યાદા વધી જાય છે. અમારા આદિવાસી બાળકોની ઉંમરનો પ્રશ્ન આવે છે. બેરોજગારીનો દર એટલી હદે વધી ગયો છે, ભરતી થવાની જગ્યાએ, સરકારી નોકરીઓની ભરતી કરવાની જગ્યાએ પાર્ટીમાં ભરતીઓ થઈ રહી છે. એ કેવા પ્રકારનું શાસન છે? જ્યારે આપણે 5 લાખથી જીતવાની વાતો કરતા હોઈએ
તો પછી આપણને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ તો આપણને નેતાઓને ભરતી કરવાની જરૂર ના રહે. એટલે હું માનું છું કે વર્તમાન પરિસ્થિતિમાં પ્રજાએ મન બનાવી લીધું છે આ વખતે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે, અને મને સંપૂર્ણ આશા છે કે અમે ગુજરાતમાં સારામાં સારું પ્રદર્શન કરી અને સારી એવી બેઠકો અંકે કરીશું. સિદ્ધાર્થભાઈ, તાપી જિલ્લો આપનો ઘર છે. સુરત જિલ્લામાં સિદ્ધાર્થભાઈની રણનીતિ શું રહેશે? રણનીતિ એ ચૂંટણીનો એક ભાગ છે, એટલે રણનીતિ બાબતમાં હું આપને કોઈ લાંબી વાત કરવા માગતો નથી. પ્રભુ વસાવા 5 લાખ મતથી જીતવાના દાવા કરે છે, તો સિદ્ધાર્થભાઈ માટે પ્રભુ વસાવા કેટલા પડકાર છે? હું એવું માનું છું કે આપણે જ્યારે જાહેર જીવનમાં રાજનીતિમાં હોઈએ તો ચૂંટણી એ આપણા બંધારણીય રીતે પ્રક્રિયાનો એક ભાગ છે, અને હું એને પડકાર નથી સમજતો. કોઈ પણ માણસ કોઈ પણ હોદ્દા ઉપર કાયમી નથી, અને કાયમી રહેવાની કોઈ ગેરંટી નથી. એટલે હું માનું છું કે આ વખતે 100% પ્રજા અમને સારો સહકાર આપશે અને અમે આ સીટ સારા મતોથી જીતીશું. સિદ્ધાર્થભાઈ, શું અપીલ કરશો પ્રજાને? વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી આ બધું જોતા, ભ્રષ્ટાચાર આ જોતા હું માનું છું કે અમારા આદિવાસી વિસ્તારની તમામ પ્રજાઓ, આ વિસ્તારની પ્રજા એ કોંગ્રેસ પક્ષમાં મતદાન કરશે. અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ફળદ્રુપ જમીનો લઈ અને અલગ અલગ પ્રોજેક્ટોના નામે સરકાર જે કામ કરી રહી છે એ જોતાં હું એવું માનું છું કે આ વખતે સમગ્ર બારડોલી મત વિસ્તારની પ્રજા કોંગ્રેસ પક્ષને ભરપૂર સમર્થન કરશે. બારડોલી લોકસભામાં કોંગ્રેસ પક્ષે 2024ના લોકસભાની ચૂંટણી માટે મારી પસંદગી કરી છે, ત્યારે મને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. પરીક્ષા અઘરી છે પરંતુ અશક્ય નથી. સમગ્ર લોકસભામાં જેટલા તાલુકામાં અમે અત્યાર સુધી મિટિંગો કરી, જે વિસ્તારમાં પ્રવાસ કર્યો, એ તમામ વિસ્તારોમાં ખૂબ જ સારો પ્રતિભાવ અમને મળ્યો છે. એ જોતાં મને એવું લાગે છે કે આ વખતે પ્રજાએ મન બનાવી લીધું છે કે બારડોલી લોકસભાની સીટ કોંગ્રેસ પક્ષને સમર્પિત કરશે. ખાસ કયા મુદ્દાઓ છે ચૂંટણી જીતવા માટે આપણી પાસે? મેં કહ્યું તે પ્રમાણે તમે જોશો કે હમણાંના સમયમાં શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. આપણો વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારના બાળકો 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાની ફી ભરી અને શિક્ષણ મેળવી શકે એવી ખૂબ જ ઓછી શક્યતાઓ છે. એ જોતાં હું એવું માનું છું કે આદિવાસીઓને ફરીથી મજૂર બનાવવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે, અને એના માટે થઈ અને આદિવાસી પ્રજા જાગૃત થઈ ગઈ છે. બેરોજગારીનું પ્રમાણ તમે જોશો, જે વિદ્યાર્થીઓ થોડું ઘણું ભણી અને ડિગ્રીઓ મેળવે છે તો પેપરો ફૂટી જાય છે પરીક્ષાના. હવે પેપરો ફૂટે પછી પરીક્ષા લેવાનો સમય મર્યાદા વધી જાય છે. અમારા આદિવાસી બાળકોની ઉંમરનો પ્રશ્ન આવે છે. બેરોજગારીનો દર એટલી હદે વધી ગયો છે, ભરતી કરવાની જગ્યાએ, સરકારી નોકરીઓની ભરતી કરવાની જગ્યાએ પાર્ટીમાં ભરતીઓ થઈ રહી છે. એ કેવા પ્રકારનું શાસન છે? જ્યારે આપણે 5 લાખથી જીતવાની વાતો કરતા હોઈએ તો પછી આપણને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ તો આપણને નેતાઓને ભરતી કરવાની જરૂર ના રહે. એટલે હું માનું છું કે વર્તમાન પરિસ્થિતિમાં પ્રજાએ મન બનાવી લીધું છે આ વખતે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે, અને મને સંપૂર્ણ આશા છે કે અમે ગુજરાતમાં સારામાં સારું પ્રદર્શન કરી અને સારી એવી બેઠકો અંકે કરીશું. સિદ્ધાર્થભાઈ, તાપી જિલ્લો આપનો ઘર છે. સુરત જિલ્લામાં સિદ્ધાર્થભાઈની રણનીતિ શું રહેશે? રણનીતિ એ ચૂંટણીનો એક ભાગ છે, એટલે રણનીતિ બાબતમાં હું આપને કોઈ લાંબી વાત કરવા માંગતો નથી. પ્રભુ વસાવા 5 લાખ મતથી જીતવાના દાવા કરે છે, તો સિદ્ધાર્થભાઈ માટે પ્રભુ વસાવા કેટલા પડકાર છે? હું એવું માનું છું કે આપણે જ્યારે જાહેર જીવનમાં રાજનીતિમાં હોઈએ તો ચૂંટણી એ આપણા બંધારણીય રીતે પ્રક્રિયાનો એક ભાગ છે,
અને હું એને પડકાર નથી સમજતો. કોઈ પણ માણસ કોઈ પણ હોદ્દા ઉપર કાયમી નથી અને કાયમી રહેવાની કોઈ ગેરંટી નથી. એટલે હું માનું છું કે આ વખતે 100% પ્રજા અમને સારો સહકાર આપશે અને અમે આ સીટ સારા મતોથી જીતીશું. સિદ્ધાર્થભાઈ, શું અપીલ કરશો પ્રજાને? વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી આ બધું જોતા, ભ્રષ્ટાચાર આ જોતા હું માનું છું કે અમારા આદિવાસી વિસ્તારની તમામ પ્રજાઓ, આ વિસ્તારની પ્રજા એ કોંગ્રેસ પક્ષમાં મતદાન કરશે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ફળદ્રુપ જમીનો લઈ અને અલગ અલગ પ્રોજેક્ટોના નામે સરકાર જે કામ કરી રહી છે એ જોતા હું એવું માનું છું કે આ વખતે સમગ્ર બારડોલી અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે મારા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે આ તકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો હું સરહૃદય આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી. સાથે અમારા પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ, નેતા વિપક્ષ માનનીય અમિતભાઈ ચાવડા, પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલીના પનોતા પુત્ર એવા માનનીય પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, અહીંયા અમરેલી જિલ્લાના તમામ મારા વડીલો, આગેવાનો, આ બધા જનો હું સંપૂર્ણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ મુકામ સુધી પહોંચવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવામાં કસર નથી બાકી રાખી. આવનારા સમયમાં અમરેલી જિલ્લા માટે પડકારો ઘણા બધા છે. પાછળના સમયની અમરેલી જિલ્લાની સમસ્યાઓ વિકરાળ છે. ઘણા બધા પડકારો એટલા માટે રહેવાના છે કે જે વિકાસ થવો જોઈતો હતો, જે વિકાસના નામની વાતો થઈ એ પ્રમાણેનું અમરેલીમાં કોઈ પ્રકારે કોઈ જાતનો વિકાસ દેખાતો નથી. સાથે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે, બેરોજગારી એનો પીક પકડી રહી છે, શિક્ષણનું સ્તર ખાડે ગયું છે, આરોગ્યનું સ્તર ખાડે ગયું છે અને યુવાનો અમરેલી જિલ્લો છોડીને બાળ સ્થળાંતર કરી રહ્યો છે. કારણ કે અમરેલી જિલ્લામાં કોઈને પોતાની દીકરી પણ પરણાવી હોય તો એકવાર વિચાર કરે છે. આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દર 5 વર્ષે એક તક દરેકના નાગરિકના લોકતંત્રમાં દરેક પાસે આવે છે. આ વખતે જે પ્રમાણે પસંદગીનો કળશ ઢોળાયો છે એ પ્રમાણે આવનારા 5 વર્ષમાં કામોનું કેવી રીતનું આયોજન રહેશે, કેવી રીતનું વિઝન હશે, એના મુદ્દા ઉપર અમરેલીની ચૂંટણીઓ લડાવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અમરેલીની જે સમસ્યાઓ છે એના માટે કોણ લડશે, એને કોણ વાચા આપશે, કોણ આ પરિસ્થિતિને અમરેલી જિલ્લાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, આ વિચારવા જેવા પ્રશ્નો છે અને દરેક નાગરિકે પોતે વિચારવા પડશે એવું પણ મારું માનવું છે. અને આવનારા સમયમાં જ્યારે હજી તો મતદાન થવાને ખૂબ સમય બાકી છે ત્યારે ચૂંટણીમાં અનેક પ્રકારની વાતો આવવાની, અનેક પ્રકારની અફવાઓ આવવાની, અનેક પ્રકારના પ્રલોભનો આવવાના, પણ અમરેલીની જનતાએ આ વખતે કંઈક અલગ નક્કી કર્યું છે. કોઈક મૂડ અને મિજાજ કંઈક અલગ હશે અને ચૂંટણીનો રંગ પણ કંઈક અલગ આવશે એવું મારું ચોક્કસપણે માનવું છે. અને જે પ્રમાણેની વાતો છે એમાં અમરેલી 26માંથી 26 બેઠકો જીતે, 400 ને પાર કેન્દ્રમાં બેઠકો જીતે, આ ભારતીય જનતા પાર્ટીના જે દાવાઓ છે પોકળ સાબિત અમરેલી જિલ્લાની જનતા, લોકસભા વિસ્તારની જનતા સાબિત કરી બતાવશે એવું પણ મારું ચોક્કસ માનવું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપની પસંદગી સાબરકાંઠા બેઠક માટે ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. શું આશાઓ, શું અપેક્ષાઓ, પબ્લિકની અપેક્ષાઓ કેવી રીતે પૂર્ણ કરશો? ભૂતકાળમાં પણ 2004થી 2014 મેં સંસદ સભ્ય તરીકે કામગીરી કરી છે. દિલ્હીમાં રેલ ભવન ક્યાં આવ્યું, કૃષિ ભવન ક્યાં આવ્યું, નિર્માણ ભવન ક્યાં આવ્યું, વિજ્ઞાન ભવન ક્યાં આવ્યું, કઈ ઓફિસ ક્યાં આવી, એનો મને પોતાને અનુભવ છે. 5 વર્ષ મેં ભારત સરકારના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. અને દિલ્હી એક એવી જગ્યા છે કે કોઈ પણ સંસદ સભ્ય નવો જાય તો એને આ બધું જગ્યા શોધતા 5 વર્ષ લાગે છે. ત્યારે મારો ફાયદો એટલો જ છે કે આ વિસ્તારને એક રેડીમેડ ઉમેદવાર મળ્યો છે કે જેને 10 વર્ષનો લોકસભાનો અનુભવ છે, જેને 5 વર્ષ સરકાર ચલાવવાનો પણ અનુભવ છે. એટલે હું જઈશ સંસદ સભ્ય તરીકે અહીંથી તો મારે કોઈને પૂછવાનું નથી કે આ ઓફિસ ક્યાં આવી, કે વડાપ્રધાનની ઓફિસ ક્યાં આવી, કે આ મંત્રીની ઓફિસ ક્યાં આવી, તો સીધું મારી કામગીરી શરૂ થઈ જશે. મને પાર્લામેન્ટનો બી અનુભવ છે, કઈ રીતના પ્રશ્નો પૂછવા, કઈ રીતનો ડિબેટમાં ભાગ લેવો. એટલે હિંમતનગર અને અરવલ્લી બંને જિલ્લાના પ્રશ્નો કેવી રીતે ઉજાગર કરવા એના મારા પૂરા પ્રયત્નો રહેશે. હું 2014માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતના મેં આ ફ્લાયઓવર મંજૂર કરેલા હતા. આજે 10 વર્ષ થયા, હજી એ ફ્લાયઓવરની કામગીરી હજી પૂર્ણ થઈ નથી. એ વખતની વાત હતી. અમારી સરકારમાં આ જે શક્તિપીઠોને રેલવેથી જોડવા માટે અંબાજી સુધી રેલવે લઈ જવાનું પ્રોજેક્ટ બી
યુપીએ સરકારમાં મંજૂર થયો હતો, હજી અંબાજી રેલવે પણ પહોંચી નથી. એટલે જે કેન્દ્ર સરકારનું જે કામો મંજૂર થયેલા કામો પણ આ સાબરકાંઠા લોકસભામાં પરિપૂર્ણ થયા નથી. એટલે મારી પ્રાથમિકતા એ રહેશે કે જે પહેલાં તો અધૂરા કામ છે એ પૂરા કરો, અને બીજી જે આ વિસ્તારની માગણી હશે એ માગણી કઈ રીતે સરકારમાં રજૂઆત કરીને અસરકારક રીતે એ કામો અહીંયા આપણા વિસ્તારમાં આવે એ મારી પ્રાથમિકતા રહેશે. કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાનું ભૌગોલિક પરિસ્થિતિનો આપણે અભ્યાસ કર્યો છે. કઈ જરૂરિયાતો અત્યારે હાલ સાબરકાંઠાને ખાસ? સાબરકાંઠાને પહેલો તો એક રેલ કનેક્ટિવિટી સારી મળે કે જે બીજા રાજ્યો સાથે પણ જોડાઈ શકે. કારણ કે અહીંયા મોટે ભાગે અભ્યાસ કર્યો તેમાં સાબરકાંઠા જિલ્લામાં રાજસ્થાનથી ઘણા બધા લોકો અહીંયા સ્થાયી થયા છે. એ લોકોને વારંવાર રાજસ્થાન જવાનું થતું હોય છે, પોતાના વતને જવાનું થતું હોય છે. દિલ્હી જવું હોય તો આપણે ફ્લાઇટ પકડવી હોય તો આપણે અમદાવાદ જવું પડે, આપણે ટ્રેન પકડવી હોય તો અમદાવાદ, મહેસાણા કે પાલનપુર જવું પડે. અહીંથી રેલવેની પણ કોઈ કનેક્ટિવિટી નથી. એ કનેક્ટિવિટી અહીંયા આવે એ પણ મારી પ્રાથમિકતા રહેશે. અને સાથે સાથે આ જે હાઈવે છે જે આપણે ધરોઈ થઈને જે પાલનપુર જવા માટેનો એ પણ મારા સમયમાં જ મંજૂર થયો હતો. આજે તમે જુઓ છો કે એ હાઈવે પણ હજી પૂરો થયો નથી. તો સરકાર એમ કહે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો 10 વર્ષમાં મારા મંજૂર કરેલા કામો પણ હજી પૂરા કરી નથી શક્યા. તો એ શું આપણે કહી શકીએ કે ખરેખર વિકાસ થયો છે કે પછી માત્ર વાતો થઈ છે? તુષારભાઈ, એક વસ્તુ એવી છે કે શામળાજીથી લઈને ઉદયપુર રસ્તો બહુ સારો બની ગયો. એક સૌથી મોટો પ્રશ્ન સાબરકાંઠાના લોકોને, હજારો લાખો લોકો ચિલોડાથી લઈ અને સામે રોડ અને ઓવરબ્રિજના 3 કે 4 ઓવરબ્રિજના કામ આવે બહુ હાલાકી ભોગવી રહ્યા છે. પ્રાયોરિટી આપવા જેવી વસ્તુ એ છે સૌથી પહેલી. ખબર તો આપ બી આવ્યા હશો, આપને બી ઘણી જગ્યાએ ડાયવર્ઝન ને બધા કે એના વિશે બી કંઈક આપ થાવશો પ્રશ્ન, કારણ કે એ 6 વર્ષ થઈ ગયા છે કામને. ઘણા બધા કોન્ટ્રાક્ટર મેં આપને કીધું કે હું મિનિસ્ટર હતો, મારા વખતમાં જ આ મંજૂર થયા છે, પણ 10 વર્ષમાં એ કામ હજી પૂરા થયા નથી. એટલે એ તો મને અનુભવ છે. થયો હોય તો એ બી ઉજાગર કરશો. પૂરા ના થયા એ બરાબર છે, પણ ઘણા બધા ઓવરબ્રિજ હજે ખખડધજ થઈ ગયા છે, લેવલિંગ નથી બરાબર. આ ધારાસભ્ય રહ્યા 1.5 વર્ષ થવા આવ્યો. ટ્રાઇબલ એરિયામાં વિજયનગર તાલુકો અને કોસીના તાલુકો જાહેર થયા બાદ પણ હજી બસ સ્ટેન્ડ જેવી ને મોટી મોટી સગવડતા નથી મળી. શું કહેશો? વિજયનગર હું ધારાસભ્ય બન્યો પછી મેં પ્રાથમિકતા લીધી હતી કે વિજયનગરમાં કોઈપણ સંજોગોમાં એસટી ડેપો બનાવીશ, અને એ માટે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી બી હકારાત્મક સહકાર મળ્યો, અને આપણા વિભાગીય નિયામક અને ડેપ્યુટી કલેક્ટર વિજયનગરની મુલાકાતે ગયા હતા. ત્યાં એમણે 2-3 જગ્યા આઈડેન્ટિફાઈ કરી. એમાંથી એક સિંચાઈ વિભાગ અંતર્ગત જે છતરિયા તળાવની જગ્યા એમને પસંદ આવી, ને એમણે માગણી કરી હતી કે ભાઈ 3000 ચોરસ મીટર જગ્યા જો આ છતરિયા તળાવની અમને મળે તો અમે ડેપો બનાવવા તૈયાર છે. એટલે તરત સિંચાઈ મંત્રી કુંવરજીભાઈને મેં પત્ર લખ્યો, એમને પણ રજૂઆત કરી. તો કુંવરજીભાઈ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો, ને એમણે 3000 ચોરસ મીટર જમીન ફાળવી દીધી છે. હવે પ્રશ્ન એ આવે છે, જમીન પણ ફળવાઈ ગઈ છે. હવે પ્રશ્ન એ આવે છે કે એની જે આકારણી થઈ કલેક્ટર ઓફિસમાંથી ને એ કિંમત એસટી વિભાગે ભરવાની હતી, પણ એમાં પણ અત્યારે મને જે લેટેસ્ટ માહિતી છે એ પ્રમાણે કે મહેસૂલ વિભાગમાં એની ફાઇલ મોકલવામાં આવી છે કે પૈસાની આકારણી કરવા કરતાં રાહત દરે, ટોકન દરે એ જમીન જો વાહન વ્યવહાર વિભાગને આપવામાં આવે તો વાહન વિભાગ એની કામગીરી શરૂ કરશે. એટલે એ ફાઇલ અત્યારે મહેસૂલ વિભાગમાં પેન્ડિંગ છે. મહેસૂલ વિભાગમાંથી હકારાત્મક એનો પ્રતિભાવ આવશે અને ટોકન રૂપે નક્કી થશે ટોકન દર, તો પછી તરત એ જમીનની ફાળવણી એસટી વિભાગને કરવામાં આવશે અને ડેપોનું નિર્માણ થશે. એ જ રીતે પોશીના વિભાગમાં પણ એસટી ડેપો માટે રજૂઆત કરી હતી. તો ત્યાં એક કોલેજ છે, પોશીના કોલેજ, એની જે જગ્યા છે એમાંથી એ લોકોએ આઈડેન્ટિફાઈ કરી છે કે આ જગ્યામાં અમને મળે તો અમે અહીંયા પણ ડેપો બનાવવા તૈયાર છે. અને એની અત્યારે શિક્ષણ વિભાગમાં એની દરખાસ્ત પેન્ડિંગ છે. ત્યાંથી એનઓસી આવી જશે તો પોશીના વિભાગમાં બી ડેપોનું નિર્માણ થશે. સાથે સાથે હું એટલું બી કહીશ કે મારા 1 વર્ષના કાર્યકાળ દરમિયાન, ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં 250 કરોડના માર્ગ અને રસ્તાના પુલના કામો મેં મંજૂર કરાવ્યા છે. જે જોબ નંબર જે કહેવાય 250 કરોડના એક જ વર્ષમાં મેં કામો મંજૂર કરાવ્યા છે. અને મારા વિસ્તારનો નાનામાં નાનો પ્રશ્ન હોય, તમને બધાને ખબર છે, તમારા થકી જે આ વાત પહોંચેલી કે એક સગર્ભા સ્ત્રીને હોસ્પિટલ લઈ જવાની હતી તો નદી પાર કરવા માટે જોડીમાં લઈ જવી પડેલી. આપ લોકો ત્યાં વિઝિટ કરવા બી આવ્યા હતા, એ દિવસે હું પણ હતો. તો એ પુલ માટે મેં રજૂઆત કરી હતી. તો 9,60,00,000 હમણાં જ ચૂંટણી જાહેર થઈ એ પહેલાં જ અઠવાડિયામાં 9,60,00,000 મેં મંજૂર કરાવ્યા છે. એટલે ત્યાં પુલનું નિર્માણ થશે, એ પણ સમસ્યા કાયમી હલ થઈ જશે. તુષારભાઈ, જીતનો વિશ્વાસ કેવો?
અમારે તો શું છે કે ભાજપનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ બ્રેક કરવાનો અમારો ટાર્ગેટ છે. એટલે એ એમ કહે છે કે 26-0 છે, અમે 26-0 નહીં થવા દઈશું. એ એમ કહે છે કે અમારે બધા જ સંસદો 5 લાખની લીડથી જીતશે, એ ટાર્ગેટમાં અમે પૂરો નહીં કરવા દે. એ નેમ સાથે હું તો ચૂંટણી લડી રહ્યો છું. સાબરકાંઠા જાતિ સમીકરણમાં ઠાકોર વર્સિસ આદિવાસી સમાજ બાબતે આપ શું કહેશો? હું જાતિ સમીકરણમાં માનતો નથી. હું કામ કરવામાં માનું છું અને બધાને સાથે લઈને ચાલવામાં માનું છું. કપડવંજ કઠલાલ વિધાનસભાની અંદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીને ખેડા લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે આપની સાથે કાળુસિંહ ડાભી પણ જોડાઈ ગયેલા છે. આપણે કાળુસિંહ ડાભી સાથે સીધી વાત કરીશું કે હાલ તો કોંગ્રેસ દ્વારા જે આપણે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, તો શું કહેશો? પહેલા તો અમારા ખેડા લોકસભાના ખેડા કોંગ્રેસ સમિતિનો સૌનો આભાર માનું અને અમારા પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી દિનશા પટેલજીનો અને વિમલભાઈ શાહ અને અમારા બધા ભાઈ સંજયભાઈ ચંદ્રશેખરભાઈ ડાભી પ્રમુખ બધાનો ખૂબ ખૂબ આભાર માનું કે મને સર્વામતે અમારી ઉમેદવારીની સૌએ એકી હાથે એકી અવાજે સૌએ અમારી ભલામણ કરી અને દિલ્હીથી 2 દિવસ અગાઉ જ મને ટેલિફોનિકથી વાત થઈ ગઈ હતી અને ખૂબ ઉત્સાહથી હું આજે સમગ્ર વિસ્તારમાં ખૂબ એક વાવાઝોડું ઘણા સમય પછી પણ મને ખૂબ ઉત્સાહ આવ્યો છે. હું પહેલા 1985 ગ્રામ પંચાયતના સભ્ય પછી સરપંચ બન્યો. આજ દિન સુધી અમારા પરિવારમાં સરપંચ તરીકે અમે સૌ જનતાની સેવા કરી રહ્યા છે. હું 1991 સરપંચ બન્યા પછી 95 તાલુકા પંચાયત સભ્ય અને નાના મોટા 2002 આપણે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ 2017 સુધી સતત મતદારોની સેવા કરી છે અને તે પછી 2017માં આ જ વિધાનસભાના સભ્ય તરીકે મેં કપડવંજ વિધાનસભામાં કામ કર્યું છે અને 2022માં હું ફરીવાર વિધાનસભાના સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપેલી અને એ વખતે મારી હાર થયેલી. પણ આજે અમે ફરી એકવાર 2024માં અમારા કેન્દ્રના નેતૃત્વ અને અમારા ખેડા જિલ્લાના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકી અને ફરીવાર એક વખત મારી પસંદગી કરી છે. ત્યારે હું ખૂબ પૂરી તાકાતથી અને ઉત્સાહથી ચૂંટણી લડી રહ્યો છું. હાલ તો કાળુસિંહ ડાભી આપણી સાથે જોડાઈ ગયેલા હતા. તેમણે એવું જણાવ્યું હતું કે હાલ તો જે ખેડા લોકસભાની જે મને ટિકિટ આપવામાં આવી છે તે બદલ કોંગ્રેસ પાર્ટીનો તેમણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આપણે કાળુસિંહ ડાભી સાથે બીજી વાત કરીશું કે હાલ તો ભાજપની અંદર લોકસભાની અંદર જે દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસની અંદર જે લોકસભાની ટિકિટ જે કાળુસિંહ ડાભીને આપવામાં આવી છે, તો ભાજપની સામે કેવી રણનીતિ રહેશે? ભાજપની સાથે અમારી રણનીતિ, અમે અમારા જે કામ કર્યા છે અમે વિધાનસભાના સભ્ય તરીકે આ વિસ્તારમાં અને સમગ્ર જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં અમારી દસકોઈ અને ધોળકા જે 2 બેઠકો છે એ અમદાવાદ જિલ્લાની 2 બેઠકો સંપૂર્ણપણે કોઈ મતદાર મને ના ઓળખતો એવું નહીં, બધા મારાથી પરિચિત છે અને અમે કોઈ રણનીતિ સાથે લેવા દેવા મતદારોને મારી કામગીરીથી પરિચિત છે અને એમની પણ કામગીરીથી અમારા ઘણા પ્રશ્નો અટવાયેલા. કપડવંજ મોડાસા રેલવેનો પ્રશ્ન છે, ખેડાથી રડુના વચ્ચે જે કાળું પાણી આવે છે એનો પણ પ્રશ્ન છે, અહીંયા ટોલ ટેક્સનો કે અમારા કપડવંજના કઠલાલના દિવસમાં 2-3 વાર ખરીદી કરવા કપડવંજના કઠલાલના મતદારોને આવવું પડતું હોય એ પ્રશ્ન પણ વારંવાર રજૂઆત કરવા છતાં મારો નિકાલ થયો નહીં. એટલે મને સંપૂર્ણપણે પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં મતદારો સંપૂર્ણ કપડવંજ અને સાથે 7 વિધાનસભાના તમામ મતદારોને જનતા મારું સમર્થન કરશે અને 7 તારીખે ચૂંટણી થશે અને 4 તારીખે જે રિઝલ્ટ આવે એમાં સંપૂર્ણપણે મારી જીત થશે એવો મને વિશ્વાસ છે. હાલ તો આપણી સાથે જે કાળુસિંહ ડાભી જોડાઈ ગયેલા હતા તેમણે એવું જણાવ્યું હતું કે હાલ તો હવે ભાજપની સામે કોઈ રણનીતિ નથી રમી રહ્યા. અમને પૂરો આત્મવિશ્વાસ છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નને લઈને અમારે કોંગ્રેસનો જે ભવ્ય વિજય થવાનો છે તે થવાનો જ છે. અને હાલ તો આપણે કાળુસિંહ ડાભી સાથે આપણે એક બીજી વાત કરીશું કે હાલ તો જે ભાજપની સામે જે ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષની અંદરથી, તો કેટલા મતથી ખેડા લોકસભાની અંદર જીતશે? જો જીતવાના તો મતદારો ખુલાસો કરતા હોય, જે તે લોકસભાના વિસ્તારના જે જનતા છે એ ખુલાસો કરતી હોય. અમે એમના હમલી પહેરે અમે એવું નહીં કહેતા કે અમે Co-presenting by Tirupati Cotton Syrup, Taste और Healthy का perfect balance.
લોકશાહીનો મહાપર્વ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર.